શ્રી રામ ઓડિયો પ્રસ્તુત હું રાજુ ગઢવી આપનું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. 100ની કે 500ની બે મિત્રો હમણે ભેળા થયા. ઘણા વર્ષો પછી જુદા પડી ગયેલા બે મિત્રો ભેગા થયા. એકબીજા સમાચાર પૂછ્યા પછી એને પૂછ્યું કે શું કરે ભાઈ તારો પરિવાર? કે મારે 2 દીકરા છે, 1 દીકરી છે. સરસ 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 સરસ. અત્યારે ક્યાં છે? એ કે મોટો દીકરો SBIમાં છે, એમના પત્ની છે બેંક ઓફ બરોડામાં છે, એનાથી નાનો દીકરો દેના બેંકમાં છે, એમના પત્ની ગ્રામીણ બેંકમાં છે, અને નાની દીકરીના લગ્ન નથી કર્યા, એ ICICIમાં છે. વાહ વાહ, એ કે તું તો જોરદાર કહેવાય, બધાને બેંકમાં લગાડી દીધા. નોકરીએ? એ કે નોકરીએ નહીં, લાઈનમાં લગાડી દીધા. સાંજે 2,000 લઈને આવો. ATMમાં તો એટલા બધા માણસો બેઠા હોય છે અત્યારે, તમે જાઓ ત્યારે, અને પાછા મોડે લગી બેઠા હોય. તો હવે તો તડકો થઈ જાય એટલે ફાળિયા ટુવાલ લઈને જાય. આપણને એમ થાય કોઈ મરી ગયું હોય ને ત્યાં બેઠા એમ બેઠા. અને લગભગ સવાલ અહીંયા હરખા જ થાય છે. આપણે કોઈક મરી ગયું ને ગયા હોય તો આપણે થોડાક મોડા પડી તો એમ કહી કે કાઢી ગયા. આમાં આપણે જેને એમ પૂછવું પડે નાખી ગયા. જે છોકરા 30 રૂપિયાનું 40 રૂપિયાનું પેટ્રોલ ભરાવતા હતા, એ અત્યારે પેટ્રોલ પંપે આમ ખાણ મોટરસાયકલ કરીને આમ વાળ કરતા કરી ટાંકી ફૂલ. આમ તો ખરેખર આપણે 2 દિવાળી હોય. દિવાળી 2, એક મોટી આપણે દિવાળી છે એ, અને પછી એના 15 દી પછી આવે એને કહેવાય આપણે દેવ દિવાળી. આ બેમાં ટેટા ફોડવાના હોય. આ વખતે વચ્ચે એક દિવાળી આવી, મોદી વાળી. એ ધડાકા હજી ચાલુ હો. મારો મિત્ર મને કહેતો હતો, મને કે રાજુભાઈ ઘરનાના હાથમાં 1000 રૂપિયા દ્યો, 2000 રૂપિયા દ્યો, પણ કોઈ દી મને કે રાજી નો થાય. આજ મેં ફોની નોટ દીધી, જે રાજી થયા લે છૂટા આવી ગયા. આપણી એક કહેવત છે કે નાણા વિનાનો નાથિયો અને નાણે નાથાલાલ. અત્યારે થયું છે એવું કે નાથીઓ મોજમાં છે. હા, એ પાંદ અમથેમથે ચડાવીને ફરે દાંત કાઢતો કાઢતો, અને નાથાલાલ હડિયાળ છે. નાથાલાલ પાછા આપણને પૂછે જઈગા છે? કીધું જુનાગઢમાં છે. માયા બધી મલકની નંદે ભેળી કરી, ઈ સોમ લોભિયાના શરીર અમે મહાણે દીઠા મેકરણ. માયા બધી મલકની આ તો નંદે ભેળી કરી, ઈ સોમ લોભિયાના શરીર અમે મહાણે દીઠા મેકરણ. માણસ હસી નથી શકતો, એટલો બધો મૂંઝાણો છે માણસ. એક માનવ જાત એવી છે દરેક જીવમાં કે જે ખડખડાટ હસી શકે છે. સાહેબ, પશુઓને તમે રોતા જોયા છે. પશુની પાસે જાઓ તમે, આંખમાં આંસુ જુઓ, તમને લાગે કે આ રોવે છે, પણ કોઈ દી પશુને તમે ખડખડાટ હસતા નહીં જોયા હોય. એક માનવ જ એવું છે સાહેબ કે ભગવાને આપણને ખડખડ હાસ્ય આપ્યું છે. હા, રાજીપો આપણે હાસ્યથી બતાવી શકીએ છીએ, પશુ બતાવી નથી શકતા. કૂતરું બતાવે જો કે પૂંછડી પટપટાવી. પણ મેં તો દાન નક્કી કર્યું છે કે આ 500ની અને 1000ની બંધ થઈ, પણ જે દી 10ની નોટ બંધ થાય ને તેથી આપણે પ્રોગ્રામ બંધ કરી દેવા છે. એનું કારણ આપું ને ભાઈ, એનું કારણ આપું તમને. કારણ કે આપણી બધાની મેન્ટાલિટી ગુજરાતની એવી છે કે આપણે 500ની 100ની કે 2000ની તો ઉડાડશું નહીં. સિક્કા આવે. જેટલા દવાખાને હવારના પોરમાં તમે જઈશો, OPDમાં પાટા બંધાવા કલાકાર જ બેઠા છે. એટલે દેશનું વાતાવરણ એકદમ રામરાજ જેવું થઈ ગયું સાહેબ. કોઈ ભાગી જતા નથી, કોઈ ચોરી કરતા નથી, કોઈ લૂંટ કરતા નથી, કોઈ સટ્ટો રમતા નથી, કોઈ ક્રિકેટ ઉપર જુગાર રમતા નથી. આતંકવાદ બંધ થઈ ગયો, નક્સલવાદ બંધ થઈ ગયો. આપણા ખાતામાં 2.5 લાખ રૂપિયા નાખે હગાવના ખાતામાં. બોલો, આ રામરાજ જ કહેવાય. અને એવી મજા આવે છે અત્યારે ભાઈ, રૂપિયા વાળાની આ તાપણું થાય ને તો માણા ભેગા થઈ જાય છે. કેટલા બાયડા? કેટલા બાયડા? કીધું કાંઈ નથી બાયડા.
એને કેટલા એના જીવ બાળ્યા છે અને પેટ બાળીને પૈસા ભેગા કર્યા. હવે તો 31/12 રોવાના છે, ઓ પણ એ બાળી નહીં હકે. એક જણો તો બેગમાં કંકોત્રી લઈને ગયો, જગો લાવો 2.5 લાખ રૂપિયા. તો કેશિયર જોઈને દીધું પાછું, જા જાય ઉપર કે નથી દેવા. ત્યાં તો ગયો કાર્યકર પાસે, અહીંયા મોહલાનો કાર્યકર હોય ને એની પાસે, કે કંકોત્રી લઈને ગયો તો 2.5 લાખ રૂપિયા ન દીધા. તો મોહલાનો કાર્યકર હોય ભેગો ગયો, કેમ ન દીધા, હાલ હું ભેગો. ત્યાં બોલાને કે નથી દેવા, જાય બેંકવાળા ગયા. ત્યાં તો ધારાસભ્યને મળવા ગયા, ધારાસભ્ય 100-150 માણા લઈને બેંક લીધી માથે ભાઈ, અને રાયડું બોકાહાન તમે શું માનો છો? તો લગ્ન કેમ કરવા પૈસા ન દ્યો? તો આમ કાંઈ હાલતાય છે? આવા કાંઈ હાલતાય છે આમ દેશને? ત્યારે બધાય ભેગા થઈ ગયા ને કેશિયરે બારે નીકળીને કીધું કે સાહેબ તમે આવ્યા છો એ બરોબર છે, પણ આ જગાના ખાતામાં છે 107 રૂપિયા, આમાં 2.5 લાખ દેવા કેમ? પછી ઓલા એની માથે બગડ્યા બધાય, એટલે કે તારા ખાતામાં પૈસા નથી. તો ઓલો કે પૈસાની જરૂર હોય? મેં તો કે 250 રૂપિયાની કંકોત્રી છપાવી છે. સાહેબ આ હાસ્ય પાછળ એક મોટો વ્યંગ છે, હાસ્ય પાછળ એક મોટો વ્યંગ છે જે આગેવાનો છે એને, કે સાહેબ કોકનું કામ લઈને જાવ ને તો જોઈજો ખટેકર જેની ભેગા જાવ છો એ તો હાવ ખોટો નથી ને સાહેબ. એમની દેશમાં કેટલા ભૂવા તમે કયો, તમારી ગલીમાં જ છે એકાદો ભૂવો, એટલા ભૂવા, એટલા જોશી, ગામે ગામ હાથાત, કોક રાખડી બંધ ભૂવા, કોક માતાનો થાપેલો ભૂવો, કોક કુળનો થાપેલો ભૂવો. એકેય ભૂવાએ 7 તારીખે એમ કીધું હતું કે 8 તારીખે નોટ બંધ થવાની છે? ભુવાન જોશી કોઈ બોલ્યા કે 8 તારીખે બંધ થવાની છે? મને એક જણો મને કે બોલ્યો હોત તો મેં કીધું તો ગાણી થાત. માનવાવાળા તો માનત, પણ બીજા છે ને એની સામે તપાસ ઊભી થાત. હા, આપણે બધા ઊભા હોય ને, સ્લીપરની પટ્ટી તૂટેલી હોય, એ પાછી દોરેથી હાંધેલી હોય, બીડી માગે અને પછી આવીને કે 1.5 કરોડ ગોઠવવાના છે. 40-60 કોઈ હોય તો કહેજો. હે કે 40-60 1.5 કરોડ રૂપિયા ગોઠવવાના છે, અને કહેતા હો તો હમણાં 20 મિનિટમાં લઈ આવું. ત્યારે આપણે કહ્યું 1.5 કરોડ નથી લઈ આવવા, તું હારા એક ચપ્પલ લઈ આવ. મને હમણાં એક જણે પ્રશ્ન પૂછ્યો તો, મને કે જુગાર રમતા હોય અને 500ની ને 1000ની નોટે રમતા હોય તો પોલીસ પકડે કે ન પકડે? પ્રશ્ન સમજવા જેવો છે. મેં કીધું 1-1-2017 જો રમતા હશે તો પછી નહીં પકડે, કારણ કે પછી તો એ સિગરેટના પાકેટ જેવું થઈ ગયું ને, ઓલા પત્રિકાથી આપણે નાના હતા ત્યાં રમતા. રૂપિયાનો સિક્કો અને નોટ બે ખીચામાં ભેગા થઈ ગયા, એટલે રૂપિયાનો સિક્કો છે ને એ નોટ સામો માંડ્યો જોવા, અને કેવા માંડ્યો નોટને કે તમે તો ખૂબ ભાગ્યશાળી, કાં તમારી તો બહુ મોટી કિંમત, કાં તમે તો મોટા મોટાના હાથમાં બહુ ફર્યા હશો, કાં તમારા હાથે તો બંગલા બંધાણા હશે, કાં. કેટલાય પ્રશ્ન પછી છેલ્લે રૂપિયા એમ કીધું કે તમે ખૂબ ભાગ્યશાળી છો, અને તેથી નોટની આંખમાં આંસુ આવી ગયા હતા. નોટ એમ કીધું તું કે ભાગ્યશાળી તો તું છો ભાઈ, કે કોઈક ગરીબના હાથમાં ગયો છો, અમે તો કાયમ મોટાના હાથમાં જ રહ્યા છીએ. ભાગ્યશાળી તો તું છો કે કોક ગરીબની આંતરડી ઠાયરી છે. ભાગ્યશાળી તો તું છો કોક મંદિરની પેટીમાં ગયો છે અને ભક્તોએ કોકે તને ગણ્યો છે. ભાગ્યશાળી તો તું છો. અમે તો કાયમ માટે મોટાના હાથમાં જ રહ્યા છીએ, ખોટા કામ જ થયા છે, અમારાથી દારૂ પીવાના છે, અમારાથી જુગાર રમાડા છે, અને અમે અમારું છે ને એ મોટા ભેગા રહ્યા ને એટલે અમે અમારું અસ્તિત્વ ચૂકી ગયા છીએ. એટલે ભાઈ આજ કાગળ હતા ને તો પાછા અમે કાગળ થઈ ગયા છીએ. સાચું કહું છું, સાંભળી લેજો, આ વેણ નથી ખોટા, નાના કાયમ કામ આવે છે, નથી કામ આવતા મોટા. સાચું કહું છું, સાંભળી લેજો કે આ વેણ નથી ખોટા.
અને ભરોસો કરીને અમે જેને દેશ ભેળવો, ભરોસો કરી અને જેને અમે દેશ ભેળવો એને જ કર્યા કરોડોના ગોટા. અરે ગુંડાઓને ગમતા કર્યા ને આપ્યા લાયસન્સ વાળા જોટા. સાચું કહું છું સાંભળી લેજો, વેણ નથી આ ખોટા. નાના કાયમ કામ આવે છે, નથી કામ આવતા મોટા. સાચું કહું છું સાંભળી લેજો, વેણ નથી આ ખોટા. અમારા દિલદાર એમ કે પેલા કંકોત્રી માતાજીએ મૂકવા જવાની હતી. પેલી કંકોત્રી એ ખોડલધામ મોકલી, આવા ગીતો છે. હવે જુદું થઈ ગયું. પેલું કંકોત્રી SBI મોકલી, પેલી કંકોત્રી SBI બેંક મોકલી. 2.5 લાખ રોકડા આવ્યા મારા ભાઈ, ખરીદી હજી બધી બાકી છે, ખરીદી બધી હજી બાકી છે. એક જણાએ તો હમણાં છાપામાં જાહેરાત આપેલી કે કાળા ધોળા કરી આપશું, ધોળા કાળા કરી આપશું, આપ કયો ઈ મુજબનું સેટિંગ કરી આપશું. મોબાઈલ નંબર લખેલો અને હેઠે લખેલું કુમાર હેર ડ્રેસર. માણસ ન બદલાણો મિત્રો એટલે નોટ બદલવી પડી. માણસ ન બદલાણો એટલે નોટ બદલાવી પડી. અને કાગળ હતો એ કાગળ થઈ ગયા, પ્રમાણિક માણસ આગળ થઈ ગયા. પૈસા છે ને મિત્રો એ સગવડ છે, હો, સુખ નથી. આ પૈસા ન હોય તો મોજ છે સાહેબ. અમારે ધુનાના ગામ ભગુભાઈ રોહડિયા લખે છે કે ખાલી ખડીઓને તરભાણું તોય હું મોજ કુબેરની માણું, ખાલી ખડીઓને તરભાણું તોય હું મોજ કુબેરની માણું. અરે મોજ કુબેરની માણું કાયમ હું ગાવ હરિવર ગાણું, ખાલી ખડીઓને તરભાણું તોય હું મોજ કુબેરની માણું. અને જાકેલ સિકેલ ઝૂંપડીમાં નમળે ફદિયું કાણું. હા, આપણે કદાચ કોઈ વડીલ હોય તો ખબર હોય કે ચીન હારે લડાઈ થઈ ને પછી કાણો રૂપિયો આવ્યો હતો. જાકેલ સિકેલ ઝૂંપડીમાં નમળે ફદિયું કાણું તોય હોનાનો હુરજ ઉગે અને વાય હોનેરી વાણું. રે હું મોજ કુબેરની માણું, ખાલી ખડીઓને તરભાણું તોય હું મોજ કુબેરની માણું. અને ભૂખનો કદી મને ભાર નો લાગ્યો અને કદી ચૂક્યો નહીં ટાણું. ભૂખનો કદી મને ભાર લાગ્યો નહીં અને કદી ચૂક્યો નહીં ટાણું. સાહેબ ઈશ્વર છે ને મને ને તમને દેવા હાટું બંધાયેલો છે. આપણે ખોટા ખોટા હું ન હોત તો હું થાત એમ, હું ન હોત તો પાંચિયાનો છોકરો પૈણત નહીં, કે તારો બાપ પૈણો તે દીધું તો નહોતો, પાંચિયા કરતા બે દીધો. હા, મને તમને વેમ છે, બાકી ઈશ્વર છે ને એ મને તમને દેવા હાટું બંધાયેલો છે સાહેબ. दात नथे तब दूध दियो, अब दात दिए कहाँ अन्न देहे, अन जो जल में थल में पशु पंछी की लेवत सुधी सो तेरी ही लेहे, अन काहे को सोच करे मन मूर्ख, सोच किए कछु हाथ न अहे, अरे जान को देत अजान को देत सारे जहान को देत सो तो को भी देहे. बचके बांधीने आखूं बैठो जे निकरू हंगरी नाणु. आखी जिंदगी आम राखीने बैठो, 1000 ની છૂટી ન કરાય મારે, 1000 ની છૂટી કરું તૂટી જાય. તૂટી ગઈ ન તૂટી ગઈ? તારા હમ 1 રૂપિયો ઘરમાં હોય તો તમારા હમ 50,000 રૂપિયા કાઢ્યા એને. बचके बांधीने आखूं बैठो जे निकरू हंगरी नाणु, एना धान धनेरा खाई गया ने उकरडे जेम गंधाणु. रे हूँ मौज कुबेरनी माणु, खाली खड़ियों ने तरभाणु तोय हूँ मौज कुबेरनी माणु. अन देव कवि के सुखी सुदामा जगमोहन थी जाणु. देव कवि के सुखी सुदामा जगमोहन थी जाणु के छत अछतनी जेने छाया न लागी, आऊ कोक संतो ने समझाणु. रे हूँ मौज कुबेरनी माणु, खाली खड़ियों ने तरभाणु तोय हूँ मौज कुबेरनी माणु.
બેંકની હાલત અત્યારે નવી પરણીને વહુ આવી ને એવી થઈ ગઈ હો. બેંકની હાલત એવી થઈ ગઈ છે. ઓલી નવી પરણીને વહુ આવી ને લોઢીમાં પેલી રોટલી નાખે ને ત્યાં આખું કુટુંબ ખાવા બેસી જાય. હમણાં એક જણો મટન બજારમાં ચિકન લેવા ગયો હો, તે બહારથી પડકારો કર્યો કે 500 ગ્રામ ચિકન આપો, તો મોઢું કાલીને મૂર્ખો બોલ્યો કે છૂટા લેતા આવ્યા છો ને. હા, નગર પછી છૂટા હાટો ખોટો ખોટી માથાકૂટ થાય તો આપણે તમથે અમથા કપાઈ જાય ને એમ. અમારો પ્રોગ્રામ હોય ને, જાહેર પ્રોગ્રામ, એટલે અમે ઓડિયન્સને એમ કહી કે ભાઈ તાલીનો ટેકો આપજો. હમણાં મારો એક ઠેકાણે પ્રોગ્રામ એક જણ તાલી જ ન પાડે, બોલો. હાવ ઠૂઠ થઈને બેઠેલો, અને બાજુવાળો કોઈ બાળે પકડી રાખે એને ન પાડવા દે. તે મારાથી ન રહેવાનું. પછી હું લાઈવ થઈ ગયો. મેં કીધું એ ભાઈ તું કાં તાલી પાડતો નથી? મને કે ન પડાય, મરી ગયા નકર ટેવ પડી જાય. એક છોકરો છોકરીને કે હું તને બહુ પ્રેમ કરું છું. કે હું તને બહુ પ્રેમ કરું છું. એટલે છોકરી કે એટલો બધો પ્રેમ કરીશ? કે હા એટલો બધો પ્રેમ કરું, ખૂબ તને પ્રેમ કરું છું. છોકરી કે તું મારા માટે શું કરી છે? તું મને શું લઈ આવી દે? આમ તો સારું થયું 2000 છૂટા નો માગ્યા. પણ કે મને ચાંદ લઈ આવી દે. કે આકાશમાંથી ચાંદ લઈ આવી દે. ઓલો ઘરમાં ગયો, ઘરમાંથી આરીસો લઈ આવ્યો, દર્પણ દીધું. ઓલી આમ જોયું ને ત્યાં ગળગળી થઈ ગઈ. ઓહો, મારા મોઢાને તું ચાંદ સાથે સરખાવસ? ઓલો કે ના, કે તો કે તારું થોબડું જોઈ લે, આમાં કોઈ ચાંદ લઈ આવે? અને ભાઈ ધ્યાન રાખજો, બેનું દીકરીઓ આમાં નાની બેઠી છે, આ તમારે એક નહીં પણ આખા સમાજ હામી આ સીડી છે ને એ રામ ઓડિયો મૂકે છે સંજયભાઈ. એટલે એ રીતે કહું છું કે આજે જે છોકરાઓ નીકળી ગયા છે, હોહલાવીને જે લગ્ન કરે છે, ઘરે જાવ ત્યારે ખબર પડે છે. હા, હમણાં એક છોકરો તો છોકરીને કહે કે તું મારી યારે લગ્ન કર, આખા નગરમાં સૌથી મોટા મારા પપ્પા છે, સૌથી મોટા માણસ છે મારા પપ્પા. લગ્ન કરીને ઘરે ગઈ પછી ખબર પડી કે એના પપ્પાની ઉંમર 105 વર્ષની હતી. પ્રસ્તુત મજાક મસ્તી. નદીમાં એક ભાઈ નાવા પડ્યો ને એક કાંઠે બેઠો તો ડૂબવા માંડ્યો. દેકારો ઉપાડ્યો, હે મને બચાવો, મને તરતા નથી આવડતું, હે મને કોક કાઢો. કાંઠે બેઠો તો એ કે ભાઈ તરતા તો મને નથી આવડતું, હું કેમ શાંતિથી બેઠો છું? શાંતિથી મરી જાઓ. હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયાના પેટી પેક જોક્સ. એક ભાઈ રાતે ડોક્ટરના ઘેરે જઈને ડોક્ટરને જગાડ્યા. ત્યાં ડોક્ટર ધુઆ ફુવા થઈ ગયા. તમને ના પાડીશ મેં, આદર કુચર ન ખાવું, જે આવે એ ખાતા રાખો છો. પાણીપુરી કે લાવો, ભેળ કે લાવો, ઓગડોગ કે લાવો, પીઝા લાવો, બર્ગર કે લાવો, જે આવે સેવ પૂરી કે લાવો, રગડો કે લાવો. પછી અમને રગડો રાતે અહીં. શું થાય છે? બોલો કે ભાઈ મારો ભાઈ સીડીએથી પડી ગયો છે. DVD અને MP3 માં ઉપલબ્ધ. હમણાં એક ભાઈના હાથમાં છત્રી હતી અને વરસાદ આવતો હતો, ભીંજાતો જતો. એટલે કીધું છત્રી છે ને ભીંજાતો જાત, ખોલ આને ખોલ. તો મને કે તૂટેલી છે. પણ તઈ હું હાથમાં છત્રી લઈને નીકળ્યો છું. મને કે મને થોડી ખબર હોય હાચન વરસાદ આવશે. બસમાં કંડક્ટર એક ભાઈને કે સીટ ઉપરથી બેગ લઈ લે, કાંધીએ મૂકી દે. તો એ તો છાપું વાંચે મનમાં, એ તને કહું છું ભાઈ, સીટ ઉપર બેગ ન મુકાય, કાંધીએ મૂકી દે. તોય છાપું વાંચે. કંડક્ટરનો મગજ ગયો, ઊભા થઈને સુટકેસ લઈને બારીએથી ઘા કર્યો, ડણાણાણ કર. એ કે હવે ખબર પડશે. તઈ ઓલો છાપું આમ કરીને કે કાંઈ મારી સુટકેસ નથી. ઊની ગાડીની હરાજી થતી. બોલો, માણસોનું ટોળું થઈ ગયેલું. એક કે 1 લાખ રૂપિયા, બીજો કે 2 લાખ, ત્રીજો કે 3 લાખ. એક ભાઈ આવીને ઊભા રહી ગયા. એટલે કે ભાંઠા જેવી ગાડી 3 લાખે હરાજી પૂગી, આમાં એવું શું છે? એક જણો કે આ ગાડીનું 10 વાર એક્સિડન્ટ થયું, એમાં પત્ની જ મરી જાય. તો કે આપણે 8 લાખ. મજાક મસ્તી જોવાનું ચૂકશો નહીં.
વિરામ ઓડિયો પ્રસ્તુત હાસ્યનો સરદાર. હા હમણાં એક ભાઈ ને મહેમાન આવ્યા તે ઈ ભાઈ એના છોકરાને કે બેટા મહેમાન આવ્યા છે, મહેમાન માટે બજારમાંથી કાંઈક લેતો આવ. તો રિક્ષા લઈને આવ્યો. જલેબીના ગૂંચડા જેવા જોક્સ ભાઈ ભાઈ હાસ્યનો સરદાર. હા એક ગાંડો દાંતના દવાખાને ગયો. ડોક્ટરને કે દુખાવા વિના તમને દાંત કાઢતા આવડે છે? ડોક્ટર કે ના. તને આવડે છે? ગાંડો કે હા. કે કાઢજી. તો કે હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયાના પેટી પેક જોક્સ. હાસ્યનો સરદાર હા એક બેન એના છોકરાને નવડાવતા હતા. હાબુ દે ને રેતી કહે ને નાળિયેરના છાલોતરા કહે ને આ અસલ નથુડા જેવો થયો, નથુડા જેવો થયો. પાળો ભેગો થઈ ગયો આખો. હું ગયો એટલે મેં કીધું આ બેન નથુડો કોણ? મને કે આનો બાપ. MP3 અને ડીવીડીમાં ઉપલબ્ધ હાસ્યનો સરદાર. આ એક ભાઈ કે સગન હમણાં ખાતો નથી. કેમ? એ કે એના ઘરેથી બેન આવ્યા હતા. એ કહેતા હતા કે તમારા ભાઈ હમણાં ખાતા નથી. તો ઓલો કે મારી સામે તો રોજ ખાય છે. કે શું ખાય છે? તો કે વડ ખાય છે. જોરદાર જોક્સનું જોરદાર વેબ પોર્ટલ rajaramdigital.com.